તમે છે ને મારી પાસેથી કંઈ જાણવા માગો છો, મને બોલાવવા માગો છો, ઘણા બધા પ્રશ્નો કરો છો કે મને કંઈક જણાવો. શું જણાવવાનું છે? દુનિયામાં કોઈ એવી વસ્તુ જ નથી કે જે પહેલાં ન હતી અને અત્યારે પણ નથી. માત્ર આપણને જ ખબર નથી એટલે એ વસ્તુથી આપણે અજાણ્યા છીએ. બીજું કે હું તમને કશું જણાવી ના શકું, કારણ કે આ પ્રસંગે મને એક કથા યાદ આવે છે કે ગામમાં એક સાધુ આવેલા અને લોકોએ એને પૂછ્યું કે અમને ભગવાન વિશે કંઈ જણાવો. સાધુએ પૂછ્યું કે ભગવાન વિશે કંઈ જાણો છો? એટલે ગામના લોકોએ કીધું કે ના, અમે કશું જાણતા નથી. એટલે સાધુએ કીધું કે જે લોકો જાણતા નથી એને શું કહેવાનું? કંઈ વાંધો નહીં. બીજે દિવસે ગામના લોકોએ કીધું કે અમે ભગવાન વિશે જાણીએ છીએ, તો કંઈ કહો. એટલે સાધુએ કીધું કે તમે જાણો જ છો તો પછી એના વિશે હું શું કહી શકું? ત્રીજે દિવસે ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે અડધા હા પાડશું, અડધા ના પાડશું. સાધુ પાસે પાછા ગયા. સાધુએ ફરી પ્રશ્ન દોહરાવ્યો કે ભગવાન વિશે શું જાણો છો? એટલે અડધાએ કીધું કે અમે જાણીએ છીએ. અડધા લોકો ના પાડવા માંડ્યા કે નથી જાણતા. એટલે સાધુએ કીધું કે જે લોકો જાણે છે એ આ નથી જાણતા એને કહી દો, જણાવી દો, વાત પૂરી. કારણ કે કશું જાણવા જેવું છે જ નહીં. બોલવાનો કોઈ હેતુ નથી, કારણ કે મૌનથી વધુ કશું જ નથી. પણ મૌનને સમજવું બહુ અઘરું છે, કઠિન છે. મૌનને સમજાય એ તબક્કે પહોંચવું અતિ અઘરું છે. મૌનને કોણ સમજી શકે? જે મૌનને સમજી ગયા છે તેઓ કશું જ જાણવા માગતા નથી, કશું જણાવવા પણ માગતા નથી. માટે મને કશું પૂછોમાં, હું કશું જણાવી શકીશ નહીં. અને હું જે કહીશ એ મારો અનુભવ હશે, તમને કામ નહીં લાગે, બિલકુલ કામ નહીં લાગે. બહેતર છે કે તમે તમારો અનુભવ લો, અને અનુભવ લેશો પછી તમારી પાસે કોઈ પ્રશ્નો પણ નહીં રહે. અસ્તુ.